नेम इज रोशनी અને અમે 11th સ્ટાન્ડર્ડમાં ભણીએ છીએ। जी मेरा नाम तेजस सिंह है। હું પંચાલમાં આવી હું 11th સ્ટાન્ડર્ડ કોમર્સમાં સ્ટડી કરું છું। We have gathered here for the trade fair and we have organized here a lot many stalls and our school is even teaching us to do even business also. Actually this school is of school of science but they are also teaching us how to do business and giving us opportunity to learn how to do business even as a science student. અમે આજે દેશી ટાકોસની રેસીપી રેડી કરીએ છીએ અને અમારે સ્કૂલમાં આની એક એક્સપિરિયન્સ મળે છે કે આપણે ભવિષ્યમાં બિઝનેસ કેવી રીતે થાય। આનાથી આપણને એકવાર બિઝનેસ વિશે એક્સપિરિયન્સ મળે, જાણવા મળે કે આપણે આખા દિવસમાં કેટલું સ્ટોક છે એ બધું જાણી શકીએ। આનાથી આપણે સ્કૂલમાં બી બધાને નવું એક ટ્રાય કરવા મળે। આ ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ દેશી ટાકો સ્કૂલમાં લાવ્યા છે એટલા માટે અમે લોકોએ આ કોન્સેપ્ટ બનાવ્યો છે અને બધાને ભાવે છે, બધાએ રિવ્યૂ બી એવા સારા આવ્યા છે એટલે અમે લોકોએ આ બનાવ્યું। અમારી સ્કૂલે આ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે કે અમારા વિદ્યાર્થીઓનામાં શું સ્કિલ છે બિઝનેસને લઈને એ ડેવલપ થાય અને એ લોકોનો જે માર્કેટિંગ સ્કિલ છે એ લોકો ડેવલપ કરી શકે અને પબ્લિકને પોતાની તરફ એ કરી શકે એટલા માટે આ સ્ટોલ્સ રાખ્યા છે અમે લોકોએ। અહીંયા આગળ બધી જ વસ્તુ અમે હેલ્ધી વાપરીએ છીએ। અમે અમારી આઈટમ છે વેજ સેન્ડવિચ એન્ડ પ્રોબાયોટિક જ્યુસ અમે લોકોએ બધા જ વેજીટેબલના યુઝ કરીને બનાવેલા છે અને સેન્ડવિચમાં બી અમે લોકોએ મેદાનો યુઝ બિલકુલ બી નથી કર્યો અને ઘઉંની બ્રેડ વાપરી છે જેનાથી આપણી હેલ્થ મેન્ટેન રહે અને અમે લોકોએ હાઇજીનનું પૂરેપૂરું ધ્યાન રાખેલું છે અને અમે અમારા સ્કૂલને બહુ જ ધન્યવાદ કરીએ છીએ કે અમને આ ચાન્સ આપવા માટે અને અમારામાં જે બિઝનેસ સ્કિલ છે એ અમે પબ્લિક સુધી પહોંચાડી શકીએ એટલા માટે। તો થેન્ક યુ ટુ અવર સ્કૂલ। નમસ્કાર, મારું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા। હું સરસ્વતી શિશુકુંજ બગવાલા બોરસદમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્યરત છું। આજે પેરેન્ટ્સ મિટિંગની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી બિઝનેસ સ્કિલ્સ ડેવલપ થાય એટલા માટે સરસ્વતી શિશુકુંજ શાળા પરિવાર દ્વારા બિઝનેસ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ અમલમાં મૂકેલો છે। આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ એમનામાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવી શકે અને કંઈક નવું શીખી શકે। ભવિષ્યમાં પોતે જ્યારે ખરેખર રિયલ વર્લ્ડમાં જશે ત્યારે બિઝનેસ કેવી રીતે કરવું, એની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, એનું પ્રમોશન કેવી રીતે કરવું, એવી પ્રેક્ટિકલ બાબતો છે એ અત્યારથી જ શીખી શકે એવા હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। વિદ્યાર્થીઓની પ્રપોઝલ અમે સ્વીકારી, એમાંથી અમે સિલેક્ટેડ સ્ટુડન્ટ્સને અહીંયા બિઝનેસ માટે ઇન્વાઇટ કર્યા અને આજે તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ્સે ખૂબ ઇનોવેટિવ રીતે પોતાની વિવિધ સ્કિલ છે, વિવિધ પ્રોડક્ટ છે એને પેરેન્ટ્સની સમક્ષ રજૂ કરી છે। પેરેન્ટ્સ પણ એન્જોય કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ પોતાની શોપને, પોતાના સ્ટોલને ખૂબ સારી રીતે આગળ વધારી રહ્યા છે। ભવિષ્યમાં આ સ્કિલ છે તે એમને પ્રગતિના પંથે લઈ જશે અને એમની કેરિયરને વધારે સારું યોગ્ય વળાંક આપશે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।